સુરેન્દ્રનગર જિલ્લાના કોઠ ગામમાં ખેડૂતો દ્વારા જે પાવર ગ્રીડ વીજ લાઇનના થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ વચ્ચે ભાજપના ખેડૂત નેતા રાજુ કરપડા છે તેઓની કોઈ પ્રતિક્રિયા આવી નથી ને આ મામલે કોંગ્રેસના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પાલ આંબલિયા રોષે ભરાયા છે। રાજુ કરપડાને લઈને શું વાત તેમણે કહી છે, સાથે જ ખેડૂતો મુદ્દે હવે તો શું કરવા જઈ રહ્યા છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોઢ ગામમાં ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે, કેમ કે વીજ કંપનીઓ દ્વારા બળજબરીપૂર્વક તેમના ખેતરોમાંથી થાંભલા નાખવામાં આવતા હોય તેવા આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે। પૂરતા પ્રમાણમાં વળતર નથી મળી રહ્યું, સાથે જ બળજબરીપૂર્વક તેમના જે ખેતર છે ત્યાં થાંભલા નાખવાના કારણે તેમના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। આના કારણે ખેડૂતે પોતાનો વિરોધ પણ વ્યક્ત કર્યો હતો। જો કે પોલીસને આગળ ધરીને હાઇબ્રિડ વીજ કંપનીઓ છે તેઓ દ્વારા ખેડૂતોના ખેતરમાં બળજબરીપૂર્વક થાંભલા નાખવામાં આવતા હોય તેવા આક્ષેપો સામે આવી રહ્યા છે। ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા નહોતા ત્યારે રાજુ કરપડા કહેતા હતા કે તેઓ ભાજપમાં જોડાઈ જશે તો પણ ખેડૂતો માટે લડાયક ભૂમિકામાં જોવા મળશે। તેઓ સત્તા પક્ષને પણ સવાલ કરશે ને ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે તેના મુદ્દે તેમની લડત હંમેશા ચાલુ રહેશે। પરંતુ ધાંગધ્રામાં જે ઘટના બની તેને લઈને હજી પણ ભાજપ નેતા રાજુ કરપડા મૌન જોવા મળી રહ્યા છે। ત્યારે આ મામલાને લઈને કોંગ્રેસના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પાલ આંબલિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે। ખેડૂતો સાથે જે અત્યાચારની ઘટના સામે આવી રહી છે તે મામલે તેઓ આવતીકાલે સુરેન્દ્રનગર જવાના છે ને આ બાબતે ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે ને જે બળજબરી કરવામાં આવી રહી છે તે બંધ કરવામાં આવે તેવી વાત તેમણે કરી। અને સાથે જ રાજુ કરપડા કેમ મૌન બેઠા છે તેને લઈને શું કહી રહ્યા છે પાલ આંબલિયા તેમને સાંભળો। જે રીતે થોડા દિવસ પહેલા કચ્છમાં ખેડૂતો સાથે પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિ નિર્માણ પામી હતી, હાઈ ટેન્શન વીજ લાઇનનો મુદ્દો હતો, અને હવે સુરેન્દ્રનગરના કોટ ગામમાં પણ આવી સ્થિતિ નિર્માણ પામી છે કે પોલીસ અને ખેડૂતો સામે આવી ગયા છે। તો આ ઘટનાઓને કઈ રીતે જોઈ રહ્યા છો? કેમ આવી સ્થિતિ નિર્માણ પામી રહી છે કે પોલીસ સામે ખેડૂતોને હવે મેદાને પડવું પડે? સરકારની જે નીતિ છે ને એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સુધી ખેડૂત મારા મા બાપ, બરાબર છે। જેવી સ્થાનિક સ્વરાજ્યની તમે જોશો કચ્છની અંદર જે ઘટના બની વાંઢિયામાં અને ત્યાર પછી મોરબીમાં અમે જે ટ્રેક્ટર યાત્રા કાઢી, બરાબર છે, લગભગ અને મોરબીની અંદર ત્યાર પછી સંપૂર્ણ કામ બંધ થયું। એના મુખ્ય કારણમાં એ હતું કે ઉપર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતી હતી, એટલે સરકારે માત્ર મોરબી જ નહીં, જામનગર હોય, દ્વારકા હોય, વાવથરાદ હોય, સુરેન્દ્રનગર હોય, બધી જ જગ્યાએ આ કામને સ્થગિત, એટલે કે કંપનીઓને ક્યાંય પોલીસ પ્રોટેક્શન ના આપવું અને કંપનીઓને સૂચના આપેલી કદાચ હશે એટલે જ કંપનીઓ ક્યાંય કામ કરવા ના આવી, એટલે 1.5-2 મહિના સંપૂર્ણ શાંતિ રહી। ઓકે, જેવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ એના બીજા દિવસથી કંપનીઓ ડાયરેક્ટ એક્ટિવ થઈ, કલેક્ટરોએ ડાયરેક્ટ હુકમો કરવા લાગ્યા, બરાબર છે। ત્યાં સુધી મારે દ્વારકાની જ એક લાઈન છે અવાડા કંપનીની, બરાબર છે, એની અંદર પ્રોસિડિંગ તમે જુઓ ને, મારી છેલ્લી તારીખનું પ્રોસિડિંગ, તો પ્રોસિડિંગમાં પણ લખ્યું છે કે ખેડૂતોએ આટલી આટલી બાબતો માંગી છે એ આપે પછી આગળની પ્રક્રિયા થશે, બરાબર છે। હવે એ કઈ આપ્યા વગર ડાયરેક્ટ કલેક્ટરના હુકમ થઈ ગયા ચૂંટણી પતી એટલે, અને ડાયરેક્ટ કામગીરી ચાલુ કરી દીધી કંપનીઓએ, બરાબર છે। એટલે આ સરકાર છે ને એ ખેડૂત હટાવો કંપની બચાવો આ સ્લોગન સાથે કામ કરે છે એવું લાગે છે ફૈઝાનભાઈ। પાલભાઈ, જોઈએ તો સુરેન્દ્રનગર આમ રાજુભાઈ કરપડા જે ખેડૂત નેતા છે ભારતીય જનતા પાર્ટીના, તેમણે કીધું તો ભાજપમાં જોડાયા હતા ત્યારે કે ખેડૂત માટે હંમેશા હું લડતો રહીશ, ભલે પાર્ટી બદલી છે પણ લડાઈ મારી ખેડૂતો સાથે રહેશે, એટલે ખેડૂતો માટે તેઓ લડશે કોઈ પણ હોય સામે।
આ મામલે તેમની કોઈ પ્રતિક્રિયા આવી નથી, તો આ બાબતોને કઈ રીતે જુઓ છો? જ્યારથી તેઓ સત્તા પક્ષમાં જોડાયા છે ત્યારથી ખેડૂતો સુરેન્દ્રનગરના ફૈઝાનભાઈ, રાજુભાઈ જ્યારે ભાજપમાં જોડાયા નહોતા, પણ ભાજપમાં જોડાવાનો નિર્ણય જાહેર કર્યો હતો અને એ જ દિવસે આપણે ચર્ચા થઈ હતી અને આપણે ચર્ચા થઈ એના એક્ઝેક્ટ બીજા દિવસે એ જોડાવાના હતા. ત્યારે મેં એવું કહ્યું હતું કે રાજુભાઈ ભાજપમાં નહીં, ભાજપની જેલમાં જાય છે. ત્યારે જ મેં કહી દીધું હતું. અને હવે જેલમાં જે માણસ હોય એ કેવી રીતે અવાજ ઉઠાવી શકે? બરાબર. એટલે રાજુભાઈ જેલમાં ગયા છે, ભાજપમાં નથી જોડાયા. રાજુભાઈ ને તમે જો એનો અંતરાત્માનો અવાજ પૂછી શકો ને આજે પણ કે રાજુભાઈ વાસ્તવિકતા શું છે, તમે અંતરાત્માથી ભાજપમાં છો, તો એ ના જ પાડશે. અચ્છા. પણ એનો અંતરાત્માનો અવાજ તો હવે કઢાવવો અઘરો છે. એટલે એ ભાજપમાં નથી, એ ભાજપની જેલમાં છે. બરાબર છે. અને જેલમાં હોય એ માણસ કોઈ અવાજ થોડો કરી શકે. બરાબર. હા. તો પાલભાઈ, હવે આગામી દિવસોમાં ખેડૂતો માટે તમારી શું રણનીતિ છે? કઈ રીતે લડશો? જો ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને ગુજરાત કિસાન કોંગ્રેસ, બરાબર છે, એના બધા જ આગેવાનો હમણાં છેલ્લે લગભગ અઠવાડિયા પહેલા અમે બધા મળ્યા હતા. લગભગ 150 આગેવાનો મળ્યા હતા અને અમે એવું નક્કી કર્યું છે કે આવનારા દિવસોમાં જયારે અમે મોરબી ટ્રેક્ટર યાત્રા કરી હતી ત્યારે સરકારને ધ્યાન દોર્યું હતું કે આ અમારી શરૂઆત છે, જરૂર પડી તો આ જ ટ્રેક્ટરો ગાંધીનગર સુધી પણ આવી શકે છે. બરાબર છે. તો એના માટે જ અમે બધા સાથે મળી, કારણ કે આમાં સરકારે, જેમ રાજસ્થાન સરકારે એક સ્પષ્ટ એસઓપી કરી છે, ગોળ ગોળ નહીં, માર્કેટ ભાવના 4 ગણા ખેડૂતોને આપવાના. બિલકુલ. બરાબર છે. એ જ રીતે ગુજરાત સરકાર માર્કેટ ભાવના 4 ગણા ખેડૂતને આપવાની એસઓપી કરે. ઓકે. અથવા તો ખેડૂતોને માસિક ભાડું, જેમ મોબાઈલ ટાવર ઉભો થાય, મોબાઈલ કંપની ટાવર ઉભો કરે, તમારી રાજકોટમાં આવેલી ઓફિસ કે અમદાવાદમાં આવેલી ઓફિસની ઉપર જે મોબાઈલ ટાવર ઉભો થાય તો માસિક તમને 1 લાખ 1.5 લાખ રૂપિયા જે ભાડું આપે છે, એવી જ રીતે ખેડૂતને આ ટાવર ઉભો થાય એના માટે માસિક ઓછામાં ઓછું 30,000 થી લઈ અને ઉપર જે ભાડું નક્કી થાય ખેડૂતની સહમતિ સાથે એ ભાડું આપે. એટલે કાં માર્કેટ ભાવના 4 ગણું વળતર, અથવા તો 30,000 રૂપિયા, અથવા તો એનાથી ઉપરનું ભાડું, અથવા તો એક પોલ દીઠ લાઈફ ટાઈમ માટેના 2 કરોડ રૂપિયા આપી દે. બરાબર છે. આ માંગ સાથેની અમારી લડાઈ અમે વાંઢિયાથી જે ચાલુ કરી છે, એ લડાઈમાં આજે પણ હમણાં છેલ્લે અમે મળી અને નક્કી કર્યું હતું. અને આ કોંઢ બાબતે આવતીકાલે હું, જયેશભાઈ પટેલ, રમેશભાઈ ઓરમા, ભાઈ મહેશભાઈ રાજકોટિયા, લાલજીભાઈ દેસાઈ, અમે બધા જ આવતીકાલે કોંઢ પણ જવાના છીએ. ખૂબ ખૂબ આભાર પાલભાઈ, તમે જોડાયાના મુદ્દે તમે પ્રતિક્રિયા આપી. જે આપણે સાંભળ્યા હતા કિસાન સેલના જે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે પાલ આંબલિયા, તેઓ કહી રહ્યા છે કે પહેલાં કચ્છમાં અને ત્યારબાદ હવે સુરેન્દ્રનગરમાં જે વીજ કંપનીઓ છે તેમની દાદાગીરી સામે આવી રહી છે અને પોલીસ તેમને ક્યાંક ને ક્યાંક સંરક્ષણ આપી રહી છે અને તેના લીધે ખેડૂતો ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે. જે સંદર્ભમાં આવતીકાલે સુરેન્દ્રનગરમાં કિસાન સંઘર્ષ સમિતિ સહિતની જે સમિતિઓ છે, સંગઠનો છે, તે હવે ખેડૂતોના મુદ્દે મેદાનમાં આવવાના છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.